નમસ્કાર. કેમ અમુક વિધાનસભા બેઠકો પર હાર જીતનો ફેસલો છેલ્લા શ્વાસ સુધી ટકેલો રહે છે? આજે આપણે એવી જ એક બેઠક, ગુજરાતની અબડાસા, એની રગરગને સમજવાની કોશિશ કરીશું. આપણે જોઈશું કે કયા પરિબળો કોઈ બેઠકને આટલી બધી સ્પર્ધાત્મક બનાવે છે. તો આપણી આ સફરમાં આપણે 5 પડાવ પર રોકાઈશું. સૌથી પહેલાં જમીન પરની હકીકત શું છે એ જોઈશું. પછી 2022ના પરિણામો પર નજર નાખીશું. ત્યારબાદ એના ઇતિહાસને સમજીશું. પક્ષોની શું તાકાત છે અને શું નબળાઈ એની વાત કરીશું. અને છેલ્લે આગળ શું થઈ શકે એની દિશા જોઈશું. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં ચાલો અબડાસાને નજીકથી ઓળખીએ. આ માત્ર એક મત વિસ્તાર નથી. આ ગુજરાતના કચ્છના એ શુષ્ક પ્રદેશનો જીવંત હિસ્સો છે, જ્યાં જમીન, વાતાવરણ અને લોકોનું જીવન એકબીજા સાથે વણાયેલું છે. અહીંની અર્થવ્યવસ્થા મૂળભૂત રીતે ગ્રામીણ અને ખેતી આધારિત છે. તમે જુઓ, અહીંની આજીવિકાના મુખ્ય 2 આધાર છે. એક તો મીઠાની ખેતી અને બીજું પશુપાલન. હવે કચ્છનો વિસ્તાર એટલે સ્વાભાવિક રીતે જ સૂકો, એટલે ઓછો વરસાદ જેવી કુદરતી બાબતો અહીંના લોકોના જીવન પર સીધી અસર કરે છે. અને એટલે જ પાણી અહીં માત્ર પીવા માટે નથી, પાણી અહીં જીવન અને રાજકારણ બંનેની ધરી છે. હવે કોઈ પણ ચૂંટણીને સમજવા માટે એનું સામાજિક ગણિત સમજવું બહુ જ જરૂરી છે. અને અબડાસાનું ગણિત થોડું જટિલ છે. અહીં લગભગ 19% મુસ્લિમ મતદારો છે, તો 12% દલિત સમુદાયના. એની સાથે જાડેજા રાજપૂત જેવા ક્ષત્રિય સમાજ અને કોળી રબારી જેવી ઓબીસી કમ્યુનિટીઝ પણ નિર્ણાયક ભૂમિકામાં છે. અને આ દરેક સમુદાયની પોતાની આશાઓ, પોતાની સમસ્યાઓ છે, જે સીધી ચૂંટણીના પરિણામો પર અસર કરે છે. તો પછી અહીંના લોકોની મુખ્ય ચિંતાઓ કઈ છે? શું છે એમના મુદ્દા? સૌથી પહેલો અને સૌથી મોટો મુદ્દો પાણી. પાણીની તંગી અહીંના રાજકારણનું કેન્દ્રબિંદુ રહ્યું છે. એ સિવાય ગામડાઓમાં નબળા રસ્તાઓ અને બીજી સુવિધાઓ, યુવાનો માટે નોકરીઓનો અભાવ, સારી સ્કૂલ હોસ્પિટલની કમી અને સામાજિક ન્યાય જેવા મુદ્દાઓ પણ લોકોના મનમાં છે. અને આ મુદ્દાઓ આપણને યાદ અપાવે છે કે દરેક નાગરિકને ગૌરવ સાથે જીવવાનો અધિકાર છે અને જાણકારી સાથે જવાબદારીપૂર્વક પોતાની વાત રજૂ કરવાનો પણ હક છે. ભારતના બંધારણનું આ મૂળભૂત મૂલ્ય છે જે લોકશાહીને જીવંત રાખે છે. ચાલો હવે સીધા આંકડાઓની દુનિયામાં જઈએ. 2022માં શું થયું એ પરિણામો આપણને આજના રાજકીય સમીકરણોની એકદમ સાફ તસવીર આપશે. અને એ પણ સમજાવશે કે આ બેઠક પરની લડાઈ આટલી કાંટાની કેમ હોય છે. તો આ રહ્યા 2022ના આંકડા. ભારતીય જનતા પાર્ટીને મળ્યા 49.15% વોટ અને એમની સામે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને મળ્યા 43.37%. તમે જોઈ શકો છો કે એવો નજીકનો મુકાબલો છે. અહીં જીત કોઈ પણ પક્ષ માટે આસાન નથી. અને જીત-હારનો ફેસલો કેટલા વોટથી થયો? ફક્ત 9,431 વોટથી. આખી વિધાનસભામાં આટલું નાનું માર્જિન એ સ્પષ્ટ બતાવે છે કે આ બેઠક કેટલી સંવેદનશીલ છે. અહીં થોડાક વોટ આમથી તેમ થાય અને આખું પરિણામ પલટાઈ શકે છે. પણ અહીં એક બીજો બહુ રસપ્રદ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં મતદાન ઘટ્યું છે. જો 2012માં લગભગ 73.5% લોકોએ વોટ આપ્યો હતો. એ જ આંકડો 2022માં ઘટીને 64.4% પર આવી ગયો. તો સવાલ એ થાય કે આ ઘટાડો શું બતાવે છે? શું લોકો નિરાશ થઈ રહ્યા છે? કે પછી રાજકીય પક્ષો એમને ઘરની બહાર કાઢવામાં ક્યાંક ઓછા પડી રહ્યા છે? આ સવાલનો જવાબ અબડાસાના ભવિષ્ય માટે બહુ અગત્યનો છે. હવે ચાલો થોડા પાછળ જઈએ અને અબડાસાના ઇતિહાસના પાના ફેરવીએ. કારણ કે એનો ઇતિહાસ જ આપણને બતાવશે કે આ બેઠકનો મિજાજ કેમ આટલો ચંચળ છે. અહીંના આંકડાઓ એક સતત બદલાવની કહાણી કહે છે. જો આપણે 1995થી જોઈએ તો એક બહુ જ રસપ્રદ પેટર્ન સામે આવે છે. આ બેઠક ક્યારે કોઈ એક પક્ષની નથી રહી. એ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સતત ઝોલા ખાતી રહી છે. તમે જુઓ, કોઈ પણ પક્ષ અહીં સતત 2 ટર્મથી વધુ ટકી નથી શક્યો. આ સ્પષ્ટ સંકેત છે કે અબડાસા કોઈનો ગઢ નથી. અને આ આખી વાતનો સાર બસ આ એક વાક્યમાં આવી જાય છે. અબડાસા એક અસ્થિર સ્વિંગ સીટ છે, જ્યાં બંને પક્ષોના વોટ શેરમાં મોટાભાગે 5થી 10%નો જ ફરક હોય છે, જે બતાવે છે કે મુકાબલો હંમેશા ટાઈટ હોય છે. એટલે કે અહીંની લડાઈ હંમેશા નજીકની રહી છે. તો આંકડા અને ઇતિહાસ જોયા પછી હવે આપણે રણનીતિના દૃષ્ટિકોણથી જોઈએ. ખાસ કરીને વિપક્ષ માટે અહીં શું તકો છે અને કયા પડકારો છે. એમની તાકાત અને નબળાઈઓનું વિશ્લેષણ કરીએ.
જો આપણે વિપક્ષની સ્થિતિ જોઈએ તો એમની સૌથી મોટી તાકાત છે એમનો 43%થી વધુનો પાક્કો વોટ બેઝ, પણ નબળાઈ એ છે કે પક્ષપલટા પછી એમનું જમીની સંગઠન થોડું વેરવિખેર થયું છે. તક એ છે કે પાણી જેવા વિકાસના મુદ્દાઓ પર સરકારને ઘેરી શકે છે. અને સૌથી મોટો ખતરો શાસક પક્ષના મજબૂત સંસાધનો અને સંગઠનનો સામનો કરવાનો. તો આવી સ્થિતિમાં એક શબ્દ બહુ મહત્વનો બની જાય છે: હાઇપર લોકલ નેરેટિવ. આનો સીધો સાદો મતલબ એ છે કે મોટા રાષ્ટ્રીય મુદ્દાઓ છોડીને અહીંના સ્થાનિક લોકોના પોતાના મુદ્દાઓ પર ફોકસ કરવો. એક એવી વાર્તા બનાવી જે સીધી લોકોના દિલને સ્પર્શે, જેમ કે પાણીદાર અબડાસાનું સપનું. આ એક એવી વ્યૂહરચના છે જે મતદારો સાથે સીધું કનેક્શન બનાવે છે. તો આ બધી ચર્ચા પછી હવે સૌથી અગત્યની વાત: આગળનો રસ્તો શું? જો 2027માં આ બેઠક જીતવી હોય તો એના માટેનો બ્લૂપ્રિન્ટ કેવો હોઈ શકે? ચાલો એની એક રૂપરેખા પર નજર કરીએ. અને કોઈપણ રાજકીય વ્યૂહરચનાનો આધાર મતદારોના વિશ્વાસ પર ટકેલો હોય છે. ભારતના ડિજિટલ ડેટા પ્રોટેક્શન કાયદા હેઠળ નાગરિકોની અંગત માહિતીની ગોપનીયતા અને સંમતિનું સન્માન કરવું એ દરેક માટે જરૂરી છે. રાજકારણમાં પણ પારદર્શિતા અને જવાબદારી મહત્વપૂર્ણ છે. આ બ્લૂપ્રિન્ટ એક 90 દિવસની વિન-બેક સ્ટ્રેટેજી પર આધારિત છે. પહેલા 30 દિવસમાં જમીન પરની ટીમોને ફરીથી મજબૂત કરવી. પછીના 30 દિવસમાં સ્થાનિક મુદ્દાઓ પર કેન્દ્રિત એકદમ આક્રમક અભિયાન ચલાવવું. એ પછીના 20 દિવસમાં મતદારોને મતદાન માટે તૈયાર કરવા પર પૂરું ધ્યાન આપવું. અને છેલ્લા 9 દિવસોમાં જીત માટેનો અંતિમ ધક્કો મારવો. પણ એક વાત યાદ રાખવી જરૂરી છે: કોઈપણ પ્લાન ત્યારે જ સફળ થાય જ્યારે એને ચલાવનાર સાચો હોય, એટલે કે ઉમેદવાર. અહીં એક એવા ઉમેદવારની જરૂર છે જેની છબી સાફ હોય, જે લોકોનો ભરોસો જીતી શકે અને એમની તકલીફોને સમજી શકે. 2022માં જે રનરઅપ હતા, મામદ જંગ જાટ, એ પોતે એક સ્થાનિક ખેડૂત છે. આ કારણે એમની પૃષ્ઠભૂમિ એમને આ ભૂમિકા માટે એક મજબૂત દાવેદાર બનાવે છે. તો આખું વિશ્લેષણ આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે: અબડાસા જેવી સ્વિંગ સીટ પર, જ્યાં હાર-જીતનું અંતર બહુ ઓછું હોય, ત્યાં શું વધારે કામ કરે છે? રાજ્યમાં ચાલતી રાજકીય હવા, કે પછી જમીન પરનું મજબૂત સંગઠન અને લોકોના મુદ્દાઓ પર આધારિત સંદેશ? આ સવાલનો જવાબ માત્ર અબડાસા જ નહીં, પણ ભારતના લોકતંત્રની ઘણી બેઠકોનું ભવિષ્ય નક્કી કરી શકે છે.